અમરેલીના ધારી નગરપાલિકામાં સફાઈ કામદારોને છૂટા કરવાના આદેશ બાદ વિવાદ ઉભો થયો છે। સફાઈ કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ પગાર વધારો માંગતા હતા, પરંતુ બદલે તેમને અચાનક છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। કામદારોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે વહેલી સવારથી જ તેઓ કામગીરી માટે હાજર થયા હતા, છતાં તેમને કોઈ કામ સોંપવામાં આવ્યું ન હતું અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સફાઈ કામદારોની કાયમી કે આઉટસોર્સ કે રોજમદાર નિમણૂક માત્ર પ્રાદેશિક કમિશનરની પૂર્વ મંજૂરી બાદ જ થઈ શકે છે। હાલ પ્રક્રિયા પ્રગતિમાં છે અને મુખ્ય કચેરીથી સૂચના મળ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ મુદ્દે હવે કામદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે। અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો, બધાને કરાવાળાને બધાને પગાર વધારી દીધા, તો અમારા સફાઈ કામદાર 13 જણા હતા તો એને બાકાત હુકામ કર્યા, બરોબર છે। ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ 13 જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા, પણ કયા કારણોસર એમ કરાવાળાને જો બધાને પગાર એ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને ચૂકવવા જોઈએ ને। એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે, બરોબર છે। અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિન્ટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું, પણ કાયમીને હું છૂટા કરી દઈ એવી ધમકી આપી। પૂરેપૂરો આપ્યો 13,500 અને 7,000 જ આપ્યો, કેમ અમે મહેનતાણું પહેલું નહીં આપવાનું અમને, અને અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે। એનું કારણ હું તમે જોવો, અમારી કામગીરી જોઈને અમને અમારો પગાર આપો, અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, છતાંય અમને આવું કરે છે। એમ નહીં, અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, કેટલો તફાવત છે। એટલે સફાઈ કામદાર હારે શોષણ થાય છે આજથી નહીં, બધા કરતા જ આવે છે અને અમારું પૂરું મહેનતાણું નથી મળતું અને આ સાહેબ અમને ઉતારી મેકવાની ધમકી દે। સવારે 7:30 જાણતે કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને એક ફિક્સ વેતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે એ લોકોને એવી માંગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી દેવાનું છે। હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મળેલ સૂચના મુજબ જેનો પત્ર 3/1/2025 થયેલ છે, જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી RCM ભાવનગરની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે। માટે હવે જે લઘુત્તમ મહેકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે RCM કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં। સર, હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ, એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી? અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી। મારી કક્ષાએથી અત્યારે વહીવટદાર શ્રી ધારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે, જે મુજબ સાહેબનો હુકમ થયેલ જાણ કરવામાં